રાજકોટ ટીઆરપી મોલની ગોઝારી ઘટનામાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ત્યારબાદ અનેક લોકોએ અને નેતાઓએ તેમના પરિવારોને સાંત્વના પાઠવી હતી। ત્યારે આજ રોજ સક્રિય સંકલન સમિતિ દ્વારા તેમના પરિવારનો મેળાવડો કર્યા બાદ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજકોટની અંદર ટીઆરપી મોલની ગોઝારી ઘટના બની હતી કે જેમાં 27 લોકોએ પોતાનો જીવ દીધો હતો। આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું। જવાબદાર અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તેમજ નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આજ સુધી આ તંત્રએ તેની કાર્યવાહી ચાલુ રાખી છે। મનપાના જવાબદાર અધિકારીઓના ઘરે આજ પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવાની પણ માહિતી મળી રહી છે। ત્યારે આ ઘટનામાં ભોગ બનેલા પરિવારોનું શું તેના પર કોઈનું ધ્યાન પડતું નથી। ત્યારે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા તેમનો મેળાવડો કરવામાં આવ્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ક્ષત્રિય સમાજના આગેવાને વધુમાં શું કહ્યું છે તે તમે સાંભળો। સૌ પત્રકાર મિત્રોને નમસ્કાર। હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિ। આજ રોજ અમે અમારા સંકલન સમિતિના આગેવાનો સાથે રાજકોટ ખાતે 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ, કરુણતિકા સર્જાઈ, એમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે એવા તમામ મૃતાત્માઓ, આત્માઓ ને અમારી સંકલન સમિતિ વતીથી હાલ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। માં ભગવતી અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે આ પરિવારજનોને જે આ અસહ્ય આઘાત લાગ્યો છે એને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય। આજે અમે આ ઘટનાક્રમમાં મૃત્યુને વરેલા જે પરિવારજનો એમને મળવા માટે પ્રયત્ન કરીશું। 2 પરિવારોને તો અત્યાર સુધી અમે મળી ચૂક્યા છીએ। એમની વેદનામાં અમે સહભાગી છીએ। તમામ મૃતાત્માઓના જે પરિવારજનો છે એમની વેદનામાં પણ અમે સંકલન સમિતિ, સમગ્ર ક્ષત્રિય સમાજ એ સહભાગી છે। 2-3 બાબતો એ આપના ધ્યાને વિનમ્રતાપૂર્વક મૂકવા માગીએ છીએ। રાજકોટ શહેર એ સર્વ સમાજ એવો સમાજ છે। આ નગર એવું નગર છે, અહીંના નાગરિકો, પ્રજાજનો એવા છે કે તમામ કોઈપણ પ્રકારની આવી ઘટના ઘટે તો તન, મન અને ધન સાથે ખળા પેગે ઊભા રહેલાનો ભવ્ય ઇતિહાસ છે। આ ઘટનામાં થોડું અમને એવું લાગે છે કે જે સર્વ સમાજ છે એનામાં થોડીક ઢીલાસ અમને જોવા મળી। આજે સાંજે 5 કલાકે સદગુરુ સોસાયટી, પ્રેમ મંદિર રોડ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિ અને સર્વ સમાજના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હું ગુજરાત ક્ષત્રિય સંકલન વતીથી રાજકોટના સર્વે પ્રજાજનો, પ્રબુદ્ધ નાગરિકો, સર્વે સમાજોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે આ પરિવારો જેમની સ્થિતિ અમે જાણી તો એ લોકોની પરિસ્થિતિ એવી છે કે હવે એમના પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે કમાવાવાળો હોય એ પણ નથી। માનો કે સિદ્ધપુરા પરિવારને મેં મળ્યા તો એ બેનની આંખોમાં આંસુ હતા, એમના પિતાજીની આંખોમાં આંસુ હતા। એમની દીકરી 3જા ધોરણમાં ભણે છે અને એને ફી શું કરવી, ફીની શું જોગવાઈ થશે એવું અમને પૂછ્યું। ત્યારે અમે પણ ગદગદિત, અમને પણ અમારી જે ભાવનાઓ હતા અમે રોકી ન શક્યા। એમના પિતાજીને કાને સંભળાતું નથી, નિવૃત્ત વ્યક્તિ છે। તો સરકારના આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે સહાય છે 4 લાખની એ તો લગભગ 90% ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે, પણ સહાય વધારવામાં આવે
અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજ ભેગો થઈ અને તન મન ધનથી સહકાર આપે તમામ પ્રકારનો, એવી આપ સર્વેના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પરિવારોને ન્યાય અપાવીએ, એમને આર્થિક રીતે મદદ કરીએ, એમના ભાવિની પણ ચિંતા કરીએ અને એવી પણ ચિંતા કરીએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં. આ મારી સંક્ષિપ્ત. તેમની સામે પણ પગલાં લેવા જોઈએ જે રીતના અધિકારીઓ સામે લેવાય છે, તો કોઈ માંગ કરવાના છો તમે? જો આમાં કેવું છે કે મરણ જનાર જે ભોગ બનનાર છે ને એમાં આપણે જ્ઞાતિ આપે કીધું, પણ આ સંકુચિત વાત થાય, કારણ કે ક્ષત્રિય સમાજ એટલે બધાને સાથે લઈને ચાલવાવાળો સમાજ. ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જ્યારે રાજાઓ હતા ત્યારે એ નીકળતા તો તમામ એમના પ્રજાજનો હતા. એમ આ ઘટનામાં જરૂરથી આપે કીધું એવું છે કે ક્ષત્રિય સમાજ વધારે ભોગ બન્યો છે, પણ અમે બધા સમાજની ચિંતા કરવા માટે આજે આવ્યા છીએ. ક્ષત્રિય સમાજ તો અમારી ચિંતા હોય જ, પણ અમે આજે મળ્યા તો એ હજુ ક્ષત્રિય સમાજના પરિવારનો હવે અમે મળવા જવાના છીએ. એ પહેલાં અન્ય પરિવારને અમે મળ્યા, અમે આશાબેનના પરિવારને મળ્યા, અમે ભાઈ સિદ્ધપુરાના પરિવારને મળ્યા, હવે ક્ષત્રિય સમાજના પરિવારોને અમે હવે મળવા જઈશું. એટલે અમે તમામ પરિવારો, તમામ મૃતકો જે આ દુર્ઘટનામાં ભોગ બન્યા છે એમને ન્યાય મળે અને અમે અમને પૂછીએ છીએ કે તમારે કયા પ્રશ્નો છે, એ પ્રશ્નો અમે અસરકારક રીતે જરૂરથી સરકારમાં, ન્યાયતંત્રમાં ને જ્યાં જરૂર લાગે એવા સક્ષમ તંત્રને અમે જરૂરથી જાણ કરીશું, મદદરૂપ થઈશું અને અમે રાજકોટ વાસીઓની સાથે છીએ એવી અમારી જે લાગણી છે એ વ્યક્ત કરવા માટે, દુઃખમાં સહભાગી થવા માટે અમે આવ્યા છીએ. પ્રશ્ન એ છે કે 2021 થી લઈને 2023 સુધીના જે પણ અધિકારીઓ આની અંદર હોય તેમની સામે પગલાં લેવાય છે, તો શાસકો સામે કેમ નહીં, એ માંગ કરવાના છો? જો અમારા એ મુદ્દામાં એક મુદ્દો પણ છે કે 2021થી કાંકરિયા અમદાવાદથી ચાલુ કરો, તક્ષશિલા ગણો, હરણી બોટ ગણો, મોરબીનો ઝૂલતો પુલ ગણો અને આ ટીઆરપી ગેમ ઝોન. તો પત્રકાર મિત્રોના માધ્યમથી અમે ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી સરકારને કહેવા માગીએ છીએ કે સરકારે આ તમામ દુર્ઘટનાઓનું શ્વેતપત્ર જારી કરવું જોઈએ. મારો કહેવાનો ભાવ એ છે કે કયા કયા વ્યક્તિઓ જેલમાં છે. પહેલી વાત તો એ, આ જેટલી બી કરુણિકાઓ બની દુર્ઘટનાઓ, તો તમે જેની સામે કેસ કર્યો એ લોકોની સ્થિતિ આજે શું છે, જે આરોપીઓ છે કેટલા જેલમાં છે, કેટલા જામીન ઉપર છે, કોઈને સજા થઈ કે નહીં, આગળની શું પ્રક્રિયા થઈ, એમ આપ જેમ કહો છો એમ કે શાસકો એટલે કે વહીવટી તંત્રની સાથે શાસન કરતા, દાખલા તરીકે અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એના મેયર હોય, આ વિસ્તારના ધારાસભ્ય હોય, આ વિસ્તારમાં જે મંત્રી હોય તે, સંસદ સભ્ય હોય તે, બધાની જવાબદારી થાય. નાના કોર્પોરેટરથી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધીની જવાબદારી થાય, કારણ કે પ્રજાએ અમને ચૂંટા છે સુખ દુઃખમાં ભાગીદાર બનવા. મારે દિલગીરી સાથે કહેવું પડે કે અહીંયા બાલ વિકાસ મંત્રી 4 દિવસ પછી દેખાયા, અહીંના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા 3 દિવસ પછી દેખાયા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે તો હજુ પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી કે શું સ્થિતિ છે, એટલે એકબીજા પર જોડવાનો પ્રયત્ન કરે છે. તો પ્રજાતંત્રમાં પ્રજાના સેવકો સર્વોપરી હોય અને એમને સૂચના આપવી જોઈએ, જોડે રહીને કામ કરાવવું જોઈએ કે ભાઈ આ કરો, આ ખોટું છે. તો હું એવું નથી માનતો કે પ્રજાના પ્રતિનિધિઓથી કંઈ ખાનગી હોય તો એમને પણ આંખ આડા કાન કર્યા કહેવાય. તો એફઆઈઆરમાં જે જવાબદાર હોય, પછી એ કોર્પોરેટર હોય, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, એમની પણ જવાબદારી જ્યાં સુધી કાયદો બદલીને નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટિત થશે. એટલે આપણા માધ્યમથી હું પણ એ પણ કહેવા માગું છું કે શું આ બધી ઘટનાઓ જે ઘટિત થઈ એનાથી રાજતંત્ર અથવા જે વહીવટી પક્ષની સાથે રાજકીય પાંખ જેને કહેવાય, સત્તાધારી પક્ષ, એ શું અજાણ હતો? એ પ્રશ્ન હું પણ આપના માધ્યમથી પૂછવા માગું છું અને પ્રજાએ એનો જવાબ લેવો જોઈએ. પ્રજા એ પણ જાગૃત થઈ અને આ લોકો જ્યારે પણ આવે ત્યારે એમના પ્રશ્ન પૂછવો જોઈએ. ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા ટીઆરપી ગેમ ઝોનની અંદર મૃત પામનારના પરિવાર સાથે મેળાવડો કરવામાં આવ્યો હતો, તેમજ
તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. વધુમાં સંકલન સમિતિના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજરોજ ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા સાંજે 5 વાગ્યે રાજકોટ ખાતે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, જેમાં ક્ષત્રિય સમાજ સિવાયના પણ બધા સમાજો હાજર રહેશે. હાલ સુધી બસ એટલું. જો આ પ્રકારના સમાચાર અને તમને અહેવાલ પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ